અંકલેશ્વરના ગળખોલ ગામમાં આવેલી સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા આશીષ સોની અને તેના મિત્રો રાત્રિના સમયે નેશનલ હાઈવે નંબર 48 પર રાજપીપળા ચોકડી પાસે હતા। તે દરમિયાન ટ્રકમાં શંકાસ્પદ હાલતમાં પશુઓની હેરાફેરી થઈ રહી હોવાનું તેઓને જાણવા મળ્યું હતું, જેને આધારે તેઓએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી। પોલીસના કર્મચારીઓએ રાજપીપળા ચોકડી પાસે વર્ષા હોટલ નજીક પહોંચી તપાસ કરતા 2 ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધેલ હાલતમાં 27 ભેંસ મળી આવી હતી। આ અંગે ટ્રકના જીશાન મંસૂરી, ક્લીનર ઇમરાન જમાદાર તેમજ અન્ય ટ્રકના ચાલક આરિફ શેખ અને આબિદ સુલ શેખની પૂછતાછ કરતા તેઓ પાસેથી પશુઓની હેરફેર અંગેના કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા। આથી પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી હતી અને તેઓ પાસેથી ₹2.70 લાખની 27 ભેંસ અને ₹14 લાખની કિંમતની 2 ટ્રક સહિત 16.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમે અંકલેશ્વરથી ભરૂચ તરફ આવી રહ્યા હતા ને અમને જાણ થઈ કે 2 ગાડીમાં અનલીગલ ભેંસો ભરેલી છે। તો મેં અને મારા મિત્ર તરફ ટ્રકની જાણકારી લીધી અને કંટ્રોલ રૂમમાં ફોન કરી ને અંકલેશ્વરની બી ડિવિઝન પોલીસને બોલાવી ને અમે ભેંસો પકડી વર્ષા હોટલ પાસે।